હેલો સ્ટુડન્ટ, ગુડ નૂન ટુ ઓલ. આજે આપણે જોશું યુનિટ નંબર 7. હાઉ ડઝ ઇટ સ્મેલ. કેવી રીતે સ્મેલ લઈએ છીએ અથવા કેવી રીતે સ્મેલ પરખાય છે. સ્મેલ મીન્સ સુગંધ, બધાને ખ્યાલ છે. તો આ સુગંધ જે છે એ કેવી રીતે આપણે ખ્યાલ આવે છે કે કોની સુગંધ છે. તો બસ આ લેસનમાં આપણે એ જોશું. ઘણી બધી હકીકતો વિશે આપણે વાકેફ થશું. સરસ મજાનો લેસન છે. ચલો સ્ટાર્ટ કરીએ. યમી. This soup is very tasty. You appreciate the hot vegetable soup as you take the first sip. But you are wrong. Actually, you mean that the soup smells good. Your sense of taste can tell you only whether the item is sweet, sour, salty, or bitter. It is not the tongue, but your nose that reveals the true flavor of food. By tasting alone, you can hardly differentiate between the food you love and the food you dislike. ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ. પછી કહે છે વાહ, આ સૂપ તો બહુ જ મસ્ત છે. જેવી પહેલી ચુસ્કી લીધી કે આપણે સૂપના વખાણ કરવાના લાગી જઈએ છીએ વખાણ કરવા. તો એ કહે છે તમે ખોટા છો. ખરેખર તો તમે એમ કહેવા માંગો છો. દેટ મીન્સ કે તે સૂપની સુગંધ જે છે એ ખૂબ સારી છે. તમારી જે સ્વાદેન્દ્રિય છે એ માત્ર સૂપ કેવો છે, ખાટો છે, મીઠો છે, ખારો છે, કડવો છે એ કહી શકે છે. તમારી જીભ નહીં, પણ તમારું નાક જે છે એ સાચો સ્વાદ છે એ કહી દે છે. માત્ર ચાખવાથી તો તમને ગમતી અને ન ગમતી વાનગીનો જ ખાલી તમે ડિફરન્સ એટલે કે ભેદ પારખી શકીએ છીએ. Flavors have a back door entry to nose. They travel from mouth down the throat and up again along the air passage, leading to nasal cavities. We smell when we inhale and when we sense flavor when we exhale. The olfactory area is located high up in nasal cavity. During ordinary inhaling, the air passes without arousing any smell sensation. When we want or need to check the odor, we sniff. Sniffing carries the odor-filled air upward to olfactory area. There is no need to sniff when we eat, but when we chew the food, warm vapor is released and flavors are detected. Detected means કે discovered એટલે શોધી કાઢે છે. Higher the temperature of a substance, the more molecules are given off and instant odor are felt. Therefore, mummy insist on serving dishes hot. હવે અહીંયા કહે છે ફ્લેવર્સ હેવ અ બેક ડોર એન્ટ્રી ટુ નોઝ એટલે કે સ્વાદનો સાચો માર્ગ કહીએ અથવા સાચો દરવાજો કહીએ તો કયો છે? નાક છે. દે ટ્રાવેલ ફ્રોમ માઉથ ડાઉન ધ થ્રોટ એન્ડ અપ અગેન અલોંગ ધ એર પાસીસ લીડિંગ ટુ નેસલ કેવિટીઝ. એટલે કે તે ટ્રાવેલ એટલે કે મુસાફરી કરે છે. પહેલે તો મોઢામાં જાય છે ખોરાક અને મોઢામાંથી ગળામાં ઉતરે છે અને પછી પાછો હવા સાથે તે ઉપરના ભાગમાં નસલ કેવિટીઝ એટલે આપણે નાકના જે પોલાણનો ભાગ જે છે ત્યાં હવા સાથે એ પ્રવેશે છે, ટ્રાવેલ કરે છે એટલે આપણે સૂંઘી શકીએ છીએ. વી સ્મેલ વેન વી ઇનહેલ. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણે સુગંધ આવે છે. વી સેન્સ ફ્લેવર્સ વેન વી એક્ઝેલ. અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણે સ્વાદ પરખાય છે. એટલે અંદર જ્યારે શ્વાસ લો ત્યારે શું? સુગંધ આવે. પરંતુ જ્યારે બહાર શ્વાસ કાઢો ત્યારે સ્વાદ આવે. The olfactory area is located high up nasal cavities. આપણા જે olfactory એટલે કે જે સ્વાદની જે પારખવાની જે છે ઓલ્ફેક્ટરીને શું કહેવાય? સ્વાદને પારખવાનું સ્થાન. એ એરિયા આખો છે એ ક્યાં છે? તો કે નસલ કેવિટી એટલે કે આપણા નાકના જે પોલાણ જે છે ત્યાં કને આવેલો છે. ડ્યુરિંગ ઓર્ડિનરી inhaling the air passes without arousing any smell sensation. એટલે જ્યારે આપણે શ્વાસ લેતા હોઈએ છીએ ત્યારે જે છે એ ઓલ્ફેક્ટરીના એ ઓલ્ફેક્ટરીમાં જે આવેલા છે તંતુઓ જે સ્વાદ પારખે છે અને સ્મેલ કહી દે છે એના સેનેશન એટલે કે એને જે સંવેદનો સેનેશન મીન્સ સંવેદનોને એ વિધાઉટ
અરોઝિંગ એટલે એને જગાડ્યા સિવાય જ પસાર થઈ જાય છે. વેન વી વોન્ટ ટુ નીડ ટુ ચેક ધ ઓર્ડર મીન્સ સુગંધ. જ્યારે આપણે જરૂર જણાય છે કે સુગંધ લેવાની જરૂર જણાય છે ત્યારે વી સ્નીફ. સ્નીફ મીન્સ કે આમ કરીને આપણે સડકો લઈને ન સૂંઘી, એને કહેવાય સ્નીફ. અને આ સ્નિફિંગ કેરીઝ ધ ઓર્ડર ફિલ્ડ એર. અને આના કારણે આપણે જે સડકો લીધો એના કારણે જે હવા જે છે એની સાથે જે સુગંધના બધા તંતુઓ જે છે એ આપણી ઓલ ફેક્ટરી એટલે જે સુગંધ ઓળખી જાય એવા એરિયામાં આપણી લઈ જાય છે અને આપણે ખ્યાલ આવે છે. ધેર ઇઝ અ નો નીડ ટુ સ્નીફ વેન વી ઈટ. જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણે આવી રીતે આમ કરીને સૂંઘવાની જરૂર નથી પડતી. શું કામ નથી પડતી? કેમ કે વી ચ્યુ ધ ફૂડ. જ્યારે આપણે ચાવીએ છીએ ત્યારે એની ગરમ વરાળ વાર્મ વેપર એટલે ગરમ તેની વરાળ જે હોય છે રિલીઝ એટલે છૂટે છે અને ફ્લેવર્સ આર ડિટેક્ટેડ એટલે ડિસ્કવર મેં કીધું હતું એટલે સ્વાદ પારખી લે છે. એની ગરમ હવા જે હોય એ આપણા નાકના પોલાણમાં જાય અને નાકના પોલાણમાં શું આવેલી છે? ઓલ ફેક્ટરી. ઓલ ફેક્ટરી કહી દે કે આ કયો ફ્લેવર્સ છે, કયો સ્વાદ છે અને શું સુગંધ છે, બધું કહી દે. હાયર ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટેશન. જેટલો ગરમ પદાર્થ હોય ધ મોર મોલેક્યુલ્સ આર ગિવન ઓફ. એટલા જ વધારે અણુઓ જે છે છૂટા પડે છે. ઇન્સ્ટેડ ઓર્ડર આર ફેલ્ટ. અને એટલી જ વધારે સુગંધ આવે છે. ધેરફોર મમ્મી ઇન્સ્ટેડ ઓન સર્વિંગ ડીશ ઇઝ હોટ. તેથી જ મમ્મી વધારે આગ્રહ રાખે છે ગરમ ડીશ પીરસવાનો. આપણે મમ્મી કહે ને ગરમા ગરમ જમી લે તો વધારે ભાવશે. એટલે શું કામ એ આગ્રહ રાખે છે? કેમ કે એ સમયે જેટલો ગરમ પદાર્થ હોય તો વધારે અણુઓ છૂટા પડે તો વધારે સુગંધ આવે અને વધારે સ્વાદ આપણે મહેસૂસ કરી શકીએ. નેક્સ્ટ પેજ. The sense of smell is a far more complex than the sense of taste. It is almost impossible to prepare a table object and their standard smells. Mostly there is never only one smell for one object. Scientists use the term flavor profile for smells. They have classified smells under such headings: ethereal, aromatic, fragrant, ambrosial, garlic, burning, gouty, and fetid. But this classification is still tentative and unsatisfying. It is believed that each natural odor of flavor is a blend of many smells. હવે અહીંયા કહે છે કે સ્વાદની સંવેદના કરતાં સુગંધની સંવેદના છે એ વધારે કોમ્પ્લેક્સ હોય છે. કોમ્પ્લેક્સ મીન્સ જટિલ હોય છે. It is almost impossible to prepare a table object and their standard smells. એવું લગભગ અશક્ય જેવું છે, મોટાભાગે અશક્ય જેવું છે કે એક ટેબલ જે છે તૈયાર કરવું અને એનામાં નક્કી કરવું કે સ્ટાન્ડર્ડ સ્મેલ્સ એટલે કે સ્ટાન્ડર્ડ મીન્સ કે આટલા છે નિર્ધારિત કરવું કે આટલી જ સ્મેલ હોઈ શકે, આટલી જ સુગંધ હોઈ શકે, આના સિવાયની કોઈ સુગંધ ન હોઈ શકે એવું નિર્ધારિત કરવું એક લગભગ અશક્ય જેવું છે. મોસ્ટલી દેર ઇઝ નેવર ઓનલી વન સ્મેલ ફોર વન ઓબ્જેક્ટ. એવું લગભગ ક્યારેય ન બની શકે કે એક વસ્તુની એક જ સુગંધ હોય. સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ્સ. વૈજ્ઞાનિકો જે છે એ સુગંધ માટે એ ફ્લેવર પ્રોફાઇલ નામનું એક નામ નક્કી કર્યું છે. દે હેવ ક્લાસિફાઈડ. તેઓ વર્ગીકૃત કરી છે. વર્ગીકૃત મીન્સ કે વિભાગ પાડ્યા છે એ લોકોના સ્મેલના. કેવી રીતે? તો કે અંડર સચ હેડિંગ્સ. આવા હેડિંગ્સ એટલે કે આવા મથાળાથી. કેવા મથાળા? તો કે ઇથેરિયલ મીન્સ વર્ગીય. એરોમેન્ટિક એટલે કે મીઠી સુગંધ આવતી હોય એવી. ફ્રેગ્રેન્ટ એટલે કે સુગંધિત પદાર્થ. એમ્બ્રોસિયલ એટલે કે સ્વાદિષ્ટ અને સુગંધિત. પછી ગાર્લિક એટલે લસણ. બર્નિંગ એટલે બળવાની સુગંધ. ગાઉટી એટલે દુર્ગંધ. અને ફેટિગ એટલે એ પણ દુર્ગંધ એટલે બેડ સ્મેલ એમ. બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ એટલે કે ટેમ્પરરી એટલે કે કામચલાઉ છે. એટલે આ વર્ગીકૃત કેવું છે? કામચલાઉ છે. અને અનસેટિસ્ફાઈંગ એટલે કે અસંતોષજનક છે. ઇટ ઇઝ અ બિલીવ્ડ. તે એવું માને છે કે દરેક કુદરતી ક્રમ જે છે એની સુગંધ જે છે એની અંદર પણ ઘણી બધી સુગંધોનું મિશ્રણ રહેલું છે. આગળ. ડુ વી ડિફર મચ ફ્રોમ વન અનધર ઇન અવર સેન્સ ઓફ સ્મેલ? Of course, there is some variation in sense of smell of women than that of men. Women have more acute sense of smell than men have, and this sense
becomes dull with aging. Smoking and drinking alcoholic beverages. When we have common cold, the smell receptors located in about 2.5 square centimeters in upper nasal cavity become dead. Though the cold sufferer's sense of taste is not affected, he believes that he has lost the sense of taste. Actually, his sense of smell is lost, and therefore he is not able to identify flavors of food. આમાં કહે છે કે શું આપણે સુગંધની સંવેદના છે એમાં એકબીજાથી ભિન્ન મત નથી ધરાવતા, એટલે અલગ અલગ મત નથી ધરાવતા. એને એકને એક સુગંધ આવે, બીજાને બીજી સુગંધ આવે, કોકને સુગંધ ગમે છે, કોકને નથી ગમતી, કોકને આવે છે, કોકને ઓછી આવે છે. તો આવી ભિન્નતા જોવા મળે છે કે નહીં? તો કે હા, મળે છે, ચોક્કસથી, ઓફકોર્સ, એટલે ચોક્કસથી. પુરુષની સુગંધની સંવેદના છે એને સ્ત્રીની સુગંધની સંવેદના એનામાં પણ ભિન્નતા જોવા મળે છે. સ્ત્રીની જે સુગંધની સંવેદના છે એ પુરુષ કરતાં તીવ્ર હોય છે. ઇન્ટેન્સ મીન્સ કે તીવ્ર હોય છે. એક્યુટ એટલે ચોક્કસ, તો ચોક્કસ હોય છે સ્ત્રીની. એટ ધીસ સેન્સ બીકમ ડલ વિથ એજિંગ, એટલે કે આ જે સેન્સ જે છે, આપણી ઇન્દ્રિય જે છે એ ડલ થતી જાય છે, એટલે ક્ષીણ થતી જાય છે ઉંમર વધવાની સાથે સાથે. ધૂમ્રપાન કરવાથી, ડ્રિંકિંગ એટલે આલ્કોહોલિક બ્રેવેજર, એટલે કે એવા પીણા પીવાથી, એટલે જે દારૂ ને એ બધા આલ્કોહોલિક હોય એ પદાર્થો પીવાથી, એ પીણું પીવાથી એ આપણી સેન્સ એટલે કે આપણી ઇન્દ્રિય જે છે એ ડલ થઈ જાય છે, મૃત ધીમે ધીમે થતી જાય છે. વેન વી હેવ કોમન કોલ્ડ, જ્યારે આપણે સામાન્ય શરદી થાય છે ત્યારે ધ સ્મેલ રિસેપ્ટર એટલે કોષ છે જે ઓળખી દે છે કે કઈ સ્મેલ છે. તો આ જે કોષ જે છે જે ક્યાં આવેલું છે? તો કે લોકેટેડ ઇન અબાઉટ 2.5 સ્ક્વેર, એટલે કે 2.5 ઇંચના ચોરસ જેવા પોલાણ ભાગની અંદર એ આ નસલ કેવિટી એટલે નાકના પોલાણ ભાગમાં આવેલું છે, જે સામાન્ય શરદીથી એ ડેડ થાય છે, એટલે મૃત્યુ પામે છે. ધો ધ કોલ્ડ સફર સેન્સ ઓફ ટેસ્ટ ઇઝ નોટ અફેક્ટેડ, તેમ છતાં પણ આપણે શરદી હોય તેમ છતાં પણ જે સ્વાદની જે સંવેદના છે એ મૃત્યુ પામતી નથી, એને કોઈ અસર થતી નથી. છતાં પણ આપણે એવું માનીએ છીએ કે આપણી જે છે સ્વાદની સંવેદના એ ચાલી ગઈ છે, લોસ્ટ, એટલે આપણે એને ગુમાવી દીધી છે. એકચ્યુઅલી હિઝ સેન્સ ઓફ સ્મેલ, એકચ્યુઅલી ખરેખરમાં તો આપણે કઈ ગુમાવી હોય છે સેન્સ? સ્મેલની સેન્સ ગુમાવી હોય છે. ધેરફોર હી ઇઝ નોટ એબલ ટુ આઈડેન્ટિફાઈ ફ્લેવર્સ ઓફ ફૂડ, અને તેથી આપણે આઈડેન્ટિફાય એટલે ઓળખ કરવામાં અબેલ સક્ષમ નથી હોતા કે આ કયું ફૂડ છે અથવા તો શું સ્વાદ આવે છે. આપણે કંઈ કહીએ ને શરદી થઈ હોય તો મને કોઈ સ્વાદ જ નથી આવતો એમ, એ શું કામ? કેમ કે આપણે સેન્સની જે સ્મેલની જે સેન્સ છે એ ગુમાવી દીધી છે, એટલે આપણે ખ્યાલ આવતો નથી. આગળ, touch, pressure and pain all require direct contact. Usually hearing and sight are like smell, long distance senses. Smell has its advantages. Sight is dependent on the sun and is to a great extent useless at night, but the smell is on day and night duty. Also, hearing is dependent on the production of sound. If animal A is trying to locate animal B may success refraining from making a sound. Order, on the contrary, is not consciously controlled. હવે આમાં કહે છે સ્પર્શ, દબાણ અને પીડા એ બધા એવા છે કે જેને ડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે ચોક્કસ અને પ્રત્યેક સંપર્કની જરૂર છે. જ્યારે સામાન્ય રીતે શ્રવણ એટલે કે સાંભળવું, હિયરિંગ એટલે સાંભળવું, અને દ્રષ્ટિ એ સુગંધની જેમ જ દૂરના અંતરની સંવેદનાઓ છે. સુગંધને તેના લાભો છે, સુગંધની જે સંવેદના છે તેને પોતાના લાભો છે. દ્રષ્ટિ જે છે એ સૂર્ય પર આધારિત રાખે છે, ડિપેન્ડેન્ટ એટલે આધારિત રહે છે. એ રાત્રે મોટાભાગે નકામી થઈ જાય છે, રાત્રે સૂર્યનો પ્રકાશ હોય નહીં એટલે આપણે જોઈ શકીએ નહીં, પરંતુ સુગંધ જે છે એ દિન રાત પોતાની ડ્યુટી કરે છે. શ્રવણ એ સાંભળવું એટલે કે હિયરિંગ જ, તો હિયરિંગ એટલે શ્રવણ, તો એ શ્રવણ એ અવાજ ઉત્પાદન પર આધારિત છે. એટલે જો આપણે સાંભળવું હોય કાંઈ પણ તો અવાજનો જો ઉત્પાદન થાય તો જ આપણે કંઈક સાંભળી શકીએ, અવાજના ઉત્પાદન ન થાય તો આપણે શું સાંભળીએ એમ.
તો અ નામનું પ્રાણી જે છે, બ નામનું પ્રાણીને એમ કહેવા માંગે, એનું સ્થાન નક્કી કરવા માંગે કે ક્યાં છે આ પ્રાણી, તો બ નામનું જે પ્રાણી જે છે જો અવાજ જ ન કરે તો અ નામનું પ્રાણી જે છે શોધી ન શકે કે ક્યાં છે, એને ખ્યાલ ના આવે કે બ નામનું પ્રાણી ક્યાં છે. કેમ કે બ નામનું પ્રાણી જો અવાજ ન કરતું હોય તો એને કઈ રીતે ખબર પડે કે ક્યાં છે, એમને એમ કહેવું હોય તો એ કદાચ ન કહે, અવાજ ન ઉત્પન્ન કરે તો કદાચ અ નામનું પ્રાણી જે છે એને ખબર ન પડે. પરંતુ સુગંધને એટલે મીન્સ કેવી રીતે રોકી શકે એમ, જો એને ન કહેવું હોય કે હું ક્યાં છું તો બ નામનું પ્રાણી અવાજ ન કરે તો અ નામનું પ્રાણી ન કહી શકે, એટલે એ રોકી શકે. પરંતુ જ્યારે આમાં ઊંધું છે, સુગંધને રોકી શકાતી નથી, નિયંત્રિત કરી શકાતી નથી. ઓમાં નિયંત્રિત કરી શકાય છે અવાજને, ન કરવાથી જો અવાજ છે એનો સાઉન્ડ જો છે એ પ્રોડક્શન ન થાય તો આપણે સાંભળી ન શકીએ, એટલે નિયંત્રિત થઈ શકે. જ્યારે આમાં આવું બનતું નથી. કોઈના ઘરે જમવાનું બનતું હોય તો સુગંધ આવતી હોય બાજુવાળાના ઘરેથી, તો એ લોકો સુગંધને રોકી શકે? ન રોકી શકે. એટલે આવી રીતે સુગંધને કંટ્રોલ થતી નથી, સુગંધને આવી રીતે નિયંત્રિત કરી શકાય નહીં. આજ માટે આપણે આટલું રાખીએ, કેમ કે એ વિડીયો વધારે લાંબો થઈ જશે તો તમે વળી કંટાળશો, તમને વળી સમજાશે નહીં ને ઉપરથી જશે. એના કરતાં બેટર છે કે આપણે 2 પાર્ટમાં વેચી દઈએ વિડીયો. તો નેક્સ્ટ પાર્ટમાં હવે બાકીનું આપણે જોઈએ છીએ, થોડો લેસન બાકી છે. તો આટલું રાખીએ આજ પૂરતું. થેન્ક યુ.